આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. યા કેટલા અંદર વર્ષ હતી. લગ્ન જીવન કેટલા વર્ષ આવ્યું હતું? મારા 2010 લગ્ન થયા હતા. 2012 માં રાજુલા કોર્ટમાં છૂટાછેડા કર્યા. બસ 2 વર્ષ. અને અત્યારે 2025 હાલે, પણ મતલબમાં આ તમારો વિડીયો જોઈને મારા કાકાએ મને કીધું એટલે મેં તમને વાત કરી છે. બરાબર. 2 બાકી મને વર્ષ એક છોકરી થઈ એમ ને? 2010 લગ્ન થયા હતા. 2 વર્ષ તમારા લગ્ન જીવન આવ્યું, એમાં તમારે એક છોકરી થઈ એમ કેવાનું થાય ને તમારે? નહીં, એક છોકરી. બરાબર ને? હા, બરાબર. સમય પણ તમે જાવ જાજુ જવા દીધો. શું કહો સાહેબ? સમય જાજો ગયો ને, 2012 પછી અત્યારે ક્યાં 2025 હાલે, 13 વર્ષ ગયા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હેલો. જીવનસાથીમાંથી વાત કરો છો સાહેબ? હા, બોલું. પ્રકાશ બોલું. બોલો પ્રકાશભાઈ. વાત કરી શકો છો સાહેબ તમારે? કરીએ કઈ. હવે મારું પ્રૂફ તમને સાહેબ આપું. હમ. મારું ગામ ટીમ્બી. ગોપાલ ઇટલી. હલો, ગોપાલ ઇટલી વાળું. હું કયો સાહેબ? ગોપાલ ઇટાલિયા છે એ ગામ ને? નહીં, ટીમ્બી અમરેલી જિલ્લો મારો છે. અમરેલી જિલ્લો ઠેકા. એક ટીમ બી આયા છે. હા, બોલો આગળ બોલો. એટલે આમ ગણો તો અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ મારું ટીમ્બી છે. ઉના હા, ડિસ્ટ્રિક્ટ, બરાબર. હા. જાફરાબાદ તાલુકો. હા, જોયું છે. હાઈવે ઉપર આવ્યું. હા, રેડી સાહેબ. તો એમાં એવું હતું, મારે લગ્ન થઈ ગયેલા છે સાહેબ. મારે એ છૂટાછેડા થઈ ગયા. છોકરી મારી એક હતી પેલા ખોળાની, એ મારી પાસે છે. 8મું ધોરણ ભણે છે, હોસ્ટેલમાં છે. 7 ધોરણ સુધી આ ગામમાં ભણાવી હતી. અને આપણું કુટુંબમાં કોઈ ધ્યાન દેવું નથી અને મારે પાસે બીજો સંબંધ કરવો છે, પણ મારે એકલાથી મેળ આવે એમ નથી. મારા કાકા હતા એ તમારો વિડીયો બહુ જોવે છે વાડીએ, બરોબર? તો મને કીધું આમાં વાત કરજે ને થાય તો, એટલે મેં તમને ફોન કર્યો. આપણે યુટ્યુબમાં મેળવું છે. મૂક્યો સાહેબ? યુટ્યુબમાં મૂકવાનું છે. મૂકી ગયો. ચાલુ રાખો. આ તો વોટ્સએપ નંબર છે ને તમારો? આ મારો સ્પેશિયલ વોટ્સઅપ નંબર છે ને, હું એક જ સિમ વાપરું છું. બોલો નંબર બોલો. 9032. હા, 9032. 9032. હા, 3722 5. 3722 5. નેવું 32 37 22 5. બરાબર ને? હા, રેડી. 10 થઈ ગયા. આવ્યું નહીં હવે. આવી જ ને સાહેબ. આ ફોન અત્યારે ઈસ કાર્ડ માંથી વાત કરું તમારે? કઈ વાંધો નહીં. હાલો. ઈસ સિમ માંથી વાત કરું છું અત્યારે. તમને જે હા, વાત કરો ને એ જ નંબર છે. હા. બોલો નામ બોલો. મારું નામ પ્રકાશભાઈ છે. આખું? પ્રકાશભાઈ સૌજીભાઈ બારી, ઓળી. ટીમ્બી, બરાબર ને? હા, ટીમ્બી. કામ શું કરો છો?
હું જો સાહેબ મારે આખી ડિટેલ આપો કે અડધી આપું? આખી આપી દો ને. તો મારા પપ્પા પેલા પોલીસમાં નોકરી કરતા, બરોબર? તો ચાલુ નોકરી એક્સપાયર થઈ જાય અને હું લાવી જતો ને હાર્ટ એટેક, એટલે એની હિસાબે મારું બીજું ઘર નથી થયું. પેલા મારા લગ્ન મારા પપ્પાએ જ કરાવ્યા હતા. એમ? હા, પણ એ નો સંબંધ રહ્યો મારો. હે? એમાં થોડીક એની ભૂલ, થોડીક મારી ભૂલ, બરોબર સાહેબ? એવું? પણ હવે મારે બીજો સંબંધ કરવો છે વ્યવસ્થિત રીતે. આપણે રહીએ છીએ. મારે જો હું ગામમાં ટીંબીમાં રહું છું અને મારા ઘરના મકાન છે અને બધું વ્યવસ્થિત રીતે હું ધંધો કરું છું. મારે જમીન છે, ખેતીવાડી કરું છું અને 20 વીઘા જમીન છે. બે ભાઈ વસાડે. મારથી એક નાનો ભાઈ છે. અને બીજા નંબરમાં મારે ટ્રેક્ટર છે. હું ટ્રેક્ટર આપું છું અને ટ્રેક્ટર હું ઉનાળાની સિઝનમાં વધારે રાખું. પછી બાકી હું લક્ઝરીમાં બસમાં દીવથી દમણ ભારત બસમાં હું કંડક્ટરી કરવા જાઉં છું. હા, કંડક્ટરી કરવા જાઉં છું એટલે મારે ગુજરાન આયલા કરે એમ. અને બીજા નંબરમાં સાહેબ એવું છે કે ખેતીવાડીમાં બધા અમારે અહીંથી 20 કિલોમીટર બીજું ગામ છે મારું, ભટોદર જૂનું ગામ. ત્યાંના મારા બાપા વતની હતા. એટલે મારા કાકા એ જમીન બધું વાવે છે, કેમ કે અહીંથી દાળિયા ને એવું લીધો પણ નથી થતું, એટલે એ બધું એ લોકો વાવે છે. અને એ જે કઈ એનું 10-20% થાય એને આપી દે, બીજું અમને આપી દે છે હિસાબ. મતલબમાં આ મારું એમાં એવું છે કે કુટુંબમાં આપણું કોઈ ધ્યાન દે એમ નથી મારું. એવું કે? એટલે એમ સપોર્ટ તો બધા આપે છે, પણ મતલબ આની પર મારા આ ડિસ્ટ્રિક્ટમાં થાય એમ નથી. એમાં એવું છે, એમાં મારું એકવાર છૂટું થઈ ગયું, આ સંબંધ બગડી ગયો ને એટલે નથી થતું એમ. મારી છોકરી છે, હોસ્ટેલમાં ભણે છે, જાફરાબાદ 8મું ધોરણમાં છે. કે અમદાવાદ? નહીં, જાફરાબાદ. જાફરાબાદ ભણે છે. જાફરાબાદ ભણે છે હોસ્ટેલમાં. ઓણ જ મૂકી મેં 7મા ધોરણ સુધી ત્યાં ટીંબી અમારા ગામમાં હતું. અને અત્યારે 8મું ધોરણ ત્યાં હોસ્ટેલમાં મારા ભાઈ રખાવેલી છે. અને ઈ જે મારી છોકરી હતી એના મમ્મી હારે અમારે છૂટાછેડા થઈ ગયેલા છે. અને મારે બીજું ઘર કરવાની ઈચ્છા છે, એટલે સાહેબ તમારે હારે વાત કરી. ના, ટીંબી હું રોડ ટચ જ રહું છું સાહેબ. રોડ ટચ મીન્સ? પાડા ચોકડી કે ને હાઈવે. હા. ત્યાં કેટલા વર્ષ લગ્ન જીવન કેટલા વર્ષ ચાલ્યું હતું? મારા 2010માં લગ્ન થયા હતા સાહેબ. 2012માં રાજુલા કોર્ટમાં છૂટાછેડા કર્યા. બસ 2 વર્ષ? અને અત્યારે 2025 હાલે, પણ મતલબમાં આ તમારો વિડીયો જોઈને મારા કાકાએ મને કીધું એટલે મેં તમને વાત કરી છે. બરાબર. બાકી 2 વર્ષ એક છોકરી થઈ એમ ને? 2010માં લગ્ન થયા હતા. 2 વર્ષ તમારા લગ્ન જીવન હાલ્યું, એમાં તમારે એક છોકરી થઈ એમ કેવાનું થાય ને તમારું? નહીં, એક છોકરી. બરાબર ને? હા, બરાબર. સમય પણ તમે જાઓ જાજુ જવા દીધો. શું કહો સાહેબ? સમય જાજો ગયો ને, 2012 પછી અત્યારે ક્યાં 2025 હાલે, 13 વર્ષ ગયા. ભાઈ એમ તો કહું છું, 2012 પછી 13માં મારા છૂટાછેડા છે. હા, રાજુલા કોર્ટમાં. હા, બરાબર. એમ છે. મારી લાયક કોઈ હોય, કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મૂકી દેવું. તમે ફોટો તમારો મોકલો. ફોટો અહીંથી હું મોકલું એમ? હા, વાંધો નહીં સાહેબ. ચાલુ મોકલું કે ફોન કાપીને પછી મોકલું? ફોન કાપીને પછી મોકલો ને, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં સાહેબ. થેન્ક યુ. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો